સોશિયલ મીડિયા પર યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે મંત્રી કુબેર ડિંડોર પર નિશાન સાધ્યું છે। કુબેર ડિંડોરે તેમના એક ભાષણમાં જનતાને કેટલાક વચનો આપ્યા હતા। મંત્રીશ્રીના આ વચનોને ટાંકીને યુવરાજસિંહ જાડેજાએ અનોખા અંદાજમાં કટાક્ષ કર્યો છે। કાયમી શિક્ષકોની ભરતીને લઈને મંત્રી કુબેર ડિંડોરે વચનો આપ્યા હતા, જેના પર કટાક્ષ કરતા યુવરાજસિંહ જાડેજાએ મંત્રી પાસે વચનોનો જવાબ માંગ્યો છે। ये पण अपनी राज्य सरकार मित्रों આપણે આગળના સમયમાં પૂરી કરીશું। મને કહેતા બાબતનો આનંદ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આપણી ગુજરાતમાં જે આપણી સ્કૂલોમાં જે ભરતી બાકી હતી પૂરેપૂરું મહેકમ ભરાય એના માટે એમને મંજૂરી આપી। આજે 31,700 જેટલા શિક્ષકોની પહેલા ધોરણથી લઈને 12મા સુધીના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે। ટૂંક સમયમાં એ તમામ આપણે પૂર્ણ કરીશું। અને મને કહેતા બાબતનો આનંદ છે કે આપણો અરવલ્લી જિલ્લો એમાં મહેકમમાં માત્ર 1 થી 5 માં 12 શિક્ષકો ઘટે છે અને 6 થી 8 માં માત્ર 3 શિક્ષકો ઘટે છે અને એ 3 શિક્ષકો પણ આપણી આ વિદ્યા સહાયકમાં આપણે મંજૂરી આપી છે। એટલે અરવલ્લી જિલ્લામાં તો 100% મહેકમ શિક્ષકોનું આપણે પૂરેપૂરું મિત્રો ભરવા જઈ રહ્યા છે। આ પણ એક ગૌરવની બાબત છે। આ તબક્કે પુનઃ સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા બહેનો, યુવાનો, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, તમારા બધાનું સ્વાગત કરું છું, આવકારું છું। બોલો ભારત માતા કી ધન્યવાદ। ઉષ્મા સભર ઉદ્બોધન બદલ